Now our topic is non-homogeneous equations. Non-homogeneous equation, that means dy by dx बराबर a1x plus b1y plus c1, right? c1 that means constant term upon a2x plus b2y plus c2, right? This kind of condition આપણે શું એપ્લાય કરવામાં છે નોન હોમોજીનિયસ ઇક્વેશન્સ. તમને બતાવો એક્ઝામ્પલ હું કહી દઈશ કે બે મેથડ છે a1/a2 equal to b1/b2 or a1/a2 not equal to b1/b2. a1/a2 એટલે this a1/a2 and b1/b2, right? ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એમાં ફર્સ્ટ કન્ડિશન્સ આપણે, right? એક્ઝામ્પલ 1, right? 3y plus 2x plus 4 dx minus 4x plus 6y plus 5 dy बराबर 0, right? Let's see. First of all, dy by dx answer dy by dx बराबर આ સાઈડ જતું રહેશે તો શું મળશે આપણે? First of all dx, right? So what we get? 3y plus 2x plus 4, right? Upon 4x plus 6y plus 5 आज મળશે ને જોવો જી આ સાઈડ જે dy by dx આ સાઈડ લઈએ અને dx આ સાઈડ આવશે એના નીચે ટર્મ જશે. ઓકે, right? So what we get here? 3y plus 2x plus 4 new શું કોમન કાઢું 2 કોમન લઉં છું. So what we get? 3y plus 2x, right? અને આગળ લઈ લઉં છું plus 5. તો આપણે આને a1x b1y c1 સાથે કમ્પેર કરીએ. What is our a1? Okay, 2. a1/a2 બરાબર b1/b2 થાય છે. તો a1 શું છે આપણો 2 2 and b1 3 and 3, right? તો શું થાય છે બંને સરખા આવે છે, right? બંને સરખા આવે છે. This is our a1, a1x plus b1y plus c1, a2x plus b2y plus c2, right? તો બંને સેમ આવે છે. That's why it is homogeneous, non-homogeneous equation, right? And first conditions. So what we do? What is our process? તો આપણે શું કરશું? 3y plus 2x એઝ્યુમ કરશું. 3y plus 2x બરાબર b, right? and dy by dx માટે કરીએ તો આપણે શું મળશે? 3 dy by dx plus 2 બરાબર b dv by dx, right? That's why dy by dx બરાબર શું મળશે આપણે? dv by dx minus 2. Again we have 3, so 3 क्या जैसे 1/3, 2/3, right? Okay, so આપણે substitute કરીએ. So what we get last? 1/3 dv by dx minus 2/3. Okay, now 3 અને ये શું મૂકશું આપણે? b plus 4 and again 2b plus v only, v plus 5. This is the v. 2x plus 3y બરાબર આપણે v એઝ્યુમ કરેલો. ઓકે, અને સિમ્પ્લિફિકેશન આપીએ. So what we get last? 1/3 dv by dx આ સાઈડ જશે તો શું આવશે? v plus 4 2v plus 5 અહીંયા આવશે આપણી પાસે plus 2/3, right? So ઉપર લખી લઈએ, right? So that's why 1/3 dv by dx બરાબર LCM લઈએ તો શું આવશે? 3v plus 12, right? LCM. Okay, again 4v plus 10 upon 3 2v plus 5, right? 3 2v plus 5 3 હશે મિત્રો 3v plus 12 અહીં જશે એટલે 4v plus 10, right? નીચે છે મલ્ટીપ્લિકેશન્સ બંને સાઈડ થી આપણે 3 3 કેન્સલ કરવાઈએ, no need right now. So dv by dx, what we get? 7v plus 22 upon 2v plus 5. Okay, now આ
સાઈડ આવવા દઈએ 2b + 5 7b + 22 into dv બરાબર શું આવશે અહીંયા dx રાઈટ વેરિયેબલ સેપરેબલ કર્યા આપણે રાઈટ ઓકે અહીંયા પર આપણે લખી રાખીએ 3x + 2x + 3y બરાબર આપણે એઝ્યુમ શું કરેલું છે v રાઈટ લાસ્ટ આપણે મૂકતા પાવર રાઈટ v બરાબર ઓકે now આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે આનું ઇન્ટિગ્રેશન ઇટ્સ વેરી હાર્ડ to do integration here so what we have to do some trick so અહીંયા લખી દઉં છું તમને 2b + 5 and 7b + 22 તો જે તમે નીચે હોય એનું તમારે એડ કરવાનું રહેશે that means તમારે શું કરવું પડશે 7 અહીંયા આવશે 2b + 7b + 22 that means 2b + 5 right અહીંયા શું હશે 7b + 22 because of here 7 so આપણે આ સ્ટેપ ઉપર જોઈએ છે અહીંયા that's why ઉપર નીચે કેન્સલ થાય એટલા માટે ઓકે સો અહીંયા ઉપર આવશે 14b + 35 નીચે શું આવશે as it is સો આપણે આ સ્ટેપ અહીંયા જોઈએ છે અહીંયા 35 જગ્યાએ શું જોશે કોમન કાઢવા માટે અહીંયા સપોઝ મેં 2 કોમન લઉં મારે શું જોશે 44 રાઈટ તો આપણે 7 + 22 આવશે ને so I step of use 14b plus 44 minus 9 right 44 minus 9 એટલે 35 મેં આ શું કામ કર્યું because મને 2 કોમન કાઢવું તો શું આવશે 7b plus 22 right that's why નીચે શું આવશે 7b plus 22 નું લાગુ થાય છે right આપણે કરતા જઈએ હજી 2 7b plus 22 upon 7b plus 22 minus 9 right where again લખું છું હવે minus 9 upon 7b plus 22 આ હિસાબ લખીએ તો ડાયરેક્ટ અહીંયા લખી નાખું તો this step right easily આપણે so I go to last step okay 2 7b plus 22 upon 7b plus 22 minus 9 7b plus 22 right into dv બરાબર dx this kind of right so આપણે આરામથી એને અલગ કરી નાખ્યા પાર્શિયલ શું કરવાનું છે તમારે સ્ટાર વડે મલ્ટીપ્લિકેશન ઉપર નીચે કરશો ઓટોમેટિક આવતું જશે રાઈટ ઓકે now what we do when a simplification integration આપણે બને છે two integrations both side integration કરશો તમે આ બંને કેન્સલ થઈ જશે અહીંયા તો અહીંયા શું આવશે 2/7 1 નું ઇન્ટિગ્રેશન થશે ને dv minus 9/7 bar 1/7b plus 22 into dv એ 1 નું શું થશે x right plus c okay now 1 નું integrations 2/7 1 નું b 9/7 is it is anu log 7b plus 22 right 1/x log x બરાબર x plus c right v ની જગ્યાએ મૂકી દો 2x plus 3y 2/7 2x plus 3y minus 9/7 log 7 2x plus 3y plus 22 बराबर x plus c मैं શું કીધું v ની જગ્યાએ શું મૂક્યું 2x plus 3y right okay now on simplification of that is your final answer 4x plus 12y minus 9 7 તો છે તો 7 ને આપણે શું કરીએ પાસે લઈએ તો 7x 9 log 14x plus 21y plus 22 right બરાબર 7x અહીંયા નાખીએ તો પણ ચાલશે upon 7 બરાબર x plus c this is for your general solutions more solutions છે અહીંયા લેશો more solution મળશે okay now આપણે example 2 જોઈએ
First of all, this is the non-homogeneous equation, right? a1x plus b1y plus c1, this kind of equations. Okay, so we do first dy by dx. अब आ सो जैसे सामने चलो minus 3y minus 7x plus 7, right? Minus ને આગળ રાખીએ આપણે upon 7y minus 3x plus 3, right? હવે આપણે આની મેથડ જોઈએ. ફર્સ્ટ આપણે શું કરવાનું એમાં a1 upon a2 equal to b1 upon b2 થાય છે. a1 શું કહેવાય અહીંયા -7 અને -3, right? અને b1 અને b2 નાના સમય ગુણો right કોએફિશિયન્ટ 3/7, તો બંને ઇક્વલ નથી થતું. ઓકે, સેકન્ડ મેથડ આવશે આપણે a1 upon a2 not equal to b1 upon b2, right? એ ના થતું એટલે મેથડ શું છે a1 upon a2 not equal to b1 upon b2. ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું, x ની જગ્યાએ શું મૂકવાનું x plus h, y ની જગ્યાએ કેપિટલ Y plus k. ફર્સ્ટ થિંગ્સ. સેકન્ડ થિંગ્સ તમારે શું કરવાનું, y h અને k ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. h and k, right? find h and k value, right? ready? second things. third things, જ્યારે હોમોજીનિયસ થઈ જાય તમારે શું કરવાનું, y બરાબર vx, y ની જગ્યાએ શું મૂકવાનું vx, and at last તમારે શું કરવાનું v બરાબર y by x. and last thing what you have to do, fourth things, તમારે x ની જગ્યાએ જે વેલ્યુ મૂકેલી છે એની જગ્યાએ તમારે x ની જગ્યાએ x minus h અને કેપિટલ Y ની જગ્યાએ સ્મોલ y minus k વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની, રાઈટ? આ ચાર થિંગ્સ તમારે કરવાની રહેશે, રાઈટ? ક્યારે a1 upon a2 not equal to b1 upon b2 હોય ત્યારે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીએ, x ની જગ્યાએ સ્મોલ x બરાબર કેપિટલ X plus h અને સ્મોલ y બરાબર કેપિટલ Y plus k એ અહીંયા સબસ્ટિટ્યુટ કરીએ. સો what we get, d capital Y upon d capital X બરાબર આપણે ફર્સ્ટ થિંગ કરી છે ત્યારે. નાઉ 3y આપણે શું કરશું, y ની જગ્યાએ y plus k, right, minus 7x plus h, right, plus 7 upon 7y plus k minus 3x plus h plus 3, right? now આ શું થશે, dy by dx બરાબર d capital Y upon d capital X ડાયરેક્ટ તમારે મૂકવાનું રહેશે, right? equal to અહીંયા આવશે તમારું 3y plus 3k, right, minus 7x minus 7h plus 7. આ શું છે, બધા માઈનસ છે, રાઈટ? બાર માઈનસ ની સાઇન શું છે, બધા માટે માઈનસ લાગુ પડે છે. ઓકે, નાઉ નીચે શું આવશે, 7y plus 7k minus 3x minus 3h plus 3, right? મોર સિમ્પ્લિફિકેશન આપીએ આપણે. so d capital Y upon d capital X બરાબર અહીંયા આપણે y અને x ને અલગ રાખીએ તો 3y minus 7x, right, plus 3k minus 7h plus 7, right? 3k 7h plus 7, again downstairs 7y minus 3x, 7y minus 3x plus 7k minus 3h plus 3, right? એ જસ્ટ અરેન્જ કરેલું છે, x ને y ને સાથે લીધા, h કે ને સાથે અરેન્જ કરેલા છે. ઓકે, નાઉ what we do, h અને k ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ. h અને k ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે શું કરવું પડશે, આ ઇક્વેશન ઇક્વલ ટુ 0 લેવું પડશે. સેકન્ડ કન્ડિશન હવે 3k minus 7h plus 7 બરાબર 0. સેકન્ડ, ફાઇન્ડ h and k વેલ્યુ. again 7k minus 3h plus 3 બરાબર 0. આ બંને સમીકરણને તમારે સોલ્વ કરવા પડશે. હાઉ? તો આપણે આને 7 વડે મલ્ટીપ્લિકેશન કરીએ અને આને 3 વડે મલ્ટીપ્લિકેશન, રાઈટ? મલ્ટીપ્લિકેશન બાય 7 this equation and multiplication by 3, right? so what
what we get new equation? આ ઇક્વેશન શું મળશે આપને? તો કે 21k minus 49h plus 49 equal to 0. Here 21k minus 9h plus 9 equal to 0. મેં શું કામ આને 7 વડે કર્યા? બીકોઝ આ બંને સેમ થઈ જાય એટલા માટે, રાઈટ? આપણે કેન્સલ કરી શકીએ this one. તો કે minus sign plus sign minus sign આ કેન્સલ, that means minus 40h plus 40 equal to 0. So minus 40h બરાબર minus 40. So h શું મળશે આપને? 1. h આપણે શું મળ્યો? 1, રાઈટ? So h આપણે મળ્યો છે 1. મેં લખ્યું છું હવે h ની વેલ્યુ અહીં તમે 1 મૂકશો તો અહીં -1 + 7 શું થઈ જશે? કેન્સલ. 0 3k બરાબર 0. So k બરાબર 0 બંને વેલ્યુ મળી. h અહીં 1 મૂકશો તમે તો 7 7 કેન્સલ થઈ જશે તો 3k બરાબર 0. So k બરાબર 0 બંને વેલ્યુ મળી ગઈ આપને h અને k ની. h બરાબર 1 અને k બરાબર 0. અહીંયા લખું છું h બરાબર 1 મળ્યો અને k બરાબર 0. તો આપણે અહીંયા મૂકીએ, આપણે h બરાબર 1 મૂકીએ k બરાબર 0 તો આપણે શું થશે? અહીંયા h 1 મૂકશું તો 7 - 7 એટલે 0. here also 3 - 3 એટલે 0 ના આ ટર્મ 0 છે. so at last we have 3y - 7x upon 7y - 3x, right? it will remaining rest. so second thing है third thing चाहिए so this equation is homogeneous equation, right? ये ऊपर सिंगल पावर है, नीचे पर x और y નો સિંગલ પાવર છે. ઓકે, સિંગલ ઓર્ડર છે ડિગ્રી. so y બરાબર આપણે શું મૂકશું? y બરાબર આપણે મૂકશું vx, થર્ડ કન્ડિશન, રાઈટ? so dy by dx બરાબર આપણે શું થશે? v plus x dv by dx. ये હોમોજીનિયસ તો આપણે કરતા એ જ રીતે, રાઈટ? so what we get? v plus x dv by dx બરાબર આની જગ્યાએ માઈનસ સાઇન અહીંયા આવશે 3y એટલે 3vx minus 7x upon 7vx minus 3x, right? ઉપરથી x નીકળશે, નીચેથી પણ x કોમન નીકળશે. that means ઉપરની જે x કેન્સલ થઈ જશે, right? so અહીં રાઈટ આઉટ કરું છું ઉપર. so x dv by dx બરાબર v ને આ સાઈડ જવા દેશું, x કેન્સલ થઈ જાય એટલે માઈનસ 3v minus 7 upon 7v minus 3, right? અહીં આવશે minus v આ સાઈડ જતા રહેશે, right? again આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આનો માઈનસ સાઈન અંદર જવા દો એટલે શું આવશે? +7 અને મલ્ટીપ્લિકેશન કરીએ 7v - 3 સાથે એટલે 7v² અહીંયા શું આવશે? માઈનસ +3v upon 7v - 3, right? LCM લીધો આપણે. okay, now 3v cancel, sorry 3v cancel. so what we get? 7 common લઈએ 1 - v², 7v - 3 અહીંયા આવશે x dv by dx, right? so હવે આપણે એને શું કરી નાખીએ? અલગ કરી નાખીએ, સેપરેટ કરી નાખીએ વેરીએબલ ને. so 7v - 3 1 - v² અહીંયા આવશે dv બરાબર 7 into 1 by x dx, sorry x કેપિટલ રહેશે હંમેશા, રાઈટ? આ ઉપર ગયું આ નીચે આવ્યું 7 આપણે ત્યાં જ રાખેલા, રાઈટ? નો નીડ ટુ ચેન્જ. તો આપણે એનું ઇન્ટિગ્રેશન કરવાનું, ઇન્ટિગ્રેશન બોથ સાઇડ, રાઈટ? ટેકિંગ ઇન્ટિગ્રેશન બોથ સાઇડ. so હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરીએ તો આનું ઇન્ટિગ્રેશન આપણે ખબર છે log x થાય છે, બટ ધીસ ઇન્ટિગ્રેશન ઇઝ વેરી હાર્ડ, રાઈટ? 7v - 3 1 - v અને 1 plus v into dv integrations બરાબર અહીંયા તો શું આવશે? 7 log x plus log c. હું ડાયરેક્ટ લખી નાખું છું, રાઈટ? સામેની સાઈડ. તો આનું ઇન્ટિગ્રેશન કરવા માટે તમારે પાર્શિયલ ફ્રેક્શન કરવું પડશે. હું અહીંયા કરી દઉં છું તમને. સો પાર્શિયલ ફ્રેક્શન માટે શું હોય? 7v - 3 1 minus v 1 plus v, right? અહીંયા આવશે a upon 1 minus v plus b upon 1 plus v, right? Partial fractions. So
So a 1 plus v plus b 1 minus v. અહીંયા શું આવશે 7b minus 3. તો ફર્સ્ટ ઓફ ઓલ v બરાબર આપણે શું લેશું? v ની વેલ્યુ 1 લઈએ આપણે. v ની વેલ્યુ 1 લેશું તો b શું થઈ જશે? 0 થઈ જશે, રાઈટ? So we get 2a બરાબર અહીંયા શું આવશે 7 3 એટલે 4. તો a બરાબર એની વેલ્યુ શું મળશે આપને 2, રાઈટ? સેમ થિંગ if b બરાબર આપણે -1 લઈએ, -1 લેશું તો a શું થઈ જશે 0 થઈ જશે, રાઈટ? so b શું મળશે? that's why -2b અહીંયા શું થશે? સોરી +2b થશે ને, -1 મૂકશો એટલે શું થશે 2b. અહીંયા શું આવશે -7 -3 એટલે -10. so b બરાબર -5. b શું મળ્યો આપણે -5 અને a મળ્યો આપણે 2. તો અહીંયા આપણે મૂકી a બરાબર 2 અને b બરાબર -5. right, this is called partial fraction. આપણે આને ડિવિઝન કર્યા, right? તો ડાયરેક્ટ અહીં મૂકું છું. અહીંયા આવશે આપણી પાસે 2 ઇન્ટિગ્રેશન 1/1 - v into dv -5 ઇન્ટિગ્રેશન 1/1 plus v into dv. અહીંયા તો શું જવાબ આવશે 7 log x plus log c. yeah, as it is. next step આનું ઇન્ટિગ્રેશન શું થશે કે -2 log 1 minus v because of log આનું શું થશે 1/x નું log 1 minus x, right? ઇન્ટિગ્રેશન બટ આ માઈનસ સાઇન છે આગળ when નીચે જશે -1, right? ઓકે, અહીંયા 5 log 1 plus v. ઇન્ટિગ્રેશન તમે જોજો, right? this minus sign also here same as it is 7 log x plus log c. now more simplifications. અહીંયા બધે કેપિટલ x રહેશે, થોડું ધ્યાન રાખજો કેપિટલ x છે, it is not a small x, it's my mistake. okay, now I do something like 7 log x આસે લઈ લો છો -7 log x -2 log 1 minus v -5 log 1 plus v બરાબર log c, right? now I common minus sign, so what I get 7 ઉપર લઈ દઉં છું તો log x raised to 7 plus log 1 minus v એનો સ્ક્વેર plus log 1 plus v raised to 5 બરાબર log c, right? ઓકે, અને log ની આગળ જે વસ્તુ શું થઈ જાય એનો પાવર બને. ઓકે, રાઈટ? અહીં ઉપર લખીએ આપણે. now few step remaining, right? minus sign આપણે માઈનસ આ સાઈડ જવા દઈએ. so આ બધા શું થશે મલ્ટીપ્લિકેશન માં આવશે, right? x raised to 7 into 1 minus v એનો સ્ક્વેર into 1 plus v raised to 5. અહીંયા શું આવશે માઈનસ સાઇન ક્યાં જશે? અહીંયા જશે એટલે c raised to -1 એટલે 1/c, right? c અહીંયા માઈનસ સાઇન આ સાઈડ જાય તો અહીંયા શું -log c, -log c that means શું થાય માઈનસ સાઇન ક્યાં જતી રહે ઉપર એટલે log c નો -1, right? એનો મતલબ શું થયો c raised to -1 એટલે 1/c. log બંને સાઈડ શું થઈ જશે કેન્સલ, કોમન કેન્સલ થઈ જશે, right? ઓકે, now અહીંયા આપણે v ની જગ્યાએ શું મૂકશું? હવે આપણે v ની જગ્યાએ આપણે શું મૂકશું? y/x. so v બરાબર y/x પુટ કરતા પુટિંગ v બરાબર y/x. here x raised to 7 into 1 minus y/x, right? એનો સ્ક્વેર 1 plus y/x, right? raised to 5 બરાબર 1/c, right? now x ની જગ્યાએ આપણે શું મૂકવાનું? x minus h અને y ની જગ્યાએ શું મૂકવાનું છે? y minus k, right? h ની વેલ્યુ શું છે 1, so x minus 1 અને y k ની વેલ્યુ છે 0, so y, right? y minus 0 એટલે કેપિટલ x બરાબર શું મૂકશું આપણે લાસ્ટ? x minus 1. so x minus 1 raised to 7 અહીંયા આવશે 1 minus y, right? upon x minus 1 raised to whole square, right? whole square upon 1 plus y upon x minus 1 raised to 5 બરાબર 1/c.
c રાઈટ તમે આ મોડ સિમ્પ્લિફિકેશન આપો તો શું થશે અહીં x 1 રેઝ ટુ 7 છે અહીંયા શું આવશે x 1 y રાઈટ એનો સ્ક્વેર અપોન x 1 નો સ્ક્વેર ઇન્ટુ x 1 plus y raised to 5 right sorry raised to 5 upon x minus 1 raised to 5 1 by c so 5 into 7 right આ cancel થઈ જશે this is your last answer right this is your last answer પ્રોસેસ ખબર પડી કે ફર્સ્ટ તમારે સ્મોલ x ની જગ્યાએ કેપિટલ x plus h મૂકવાનું સ્મોલ y ની જગ્યાએ કેપિટલ y plus k મૂકવાનું when જ્યારે a1 upon a2 not equal to b1 upon b2 થાય ત્યારે સેકન્ડ સ્ટેપ તમારે ફાઇન્ડ h અને k ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની રાઈટ જો હોમોજીનિયસ ઇક્વેશન થાય તો તમારે શું કરવાનું y બરાબર vx મૂકવાનું પછી v ની જગ્યાએ y by x લાસ્ટમાં રાઈટ અને લાસ્ટમાં તમારે આ જે વેલ્યુ તમને મળી હોય કેપિટલ x ની જગ્યાએ શું મૂકવાનું સ્મોલ x minus h અને કેપિટલ y ની જગ્યાએ સ્મોલ y minus k રાઈટ ઓકે